બિલકુલ આ કોઈ નગરપાલિકાની ચૂંટણી એવું નતું લાગતું, પરંતુ એમ લાગતું કે જાણે આ લોકતંત્ર બચાવવાની લડાઈ હોય. ભુજ નગરપાલિકામાં ચૂંટણી જાહેર થઈ ત્યારથી ભાજપ દ્વારા જે પ્રકારના પ્રયાસો કરવામાં આવ્યા, સામ દામ ધનભેદનો ઉપયોગ કરવામાં આવ્યો, પોલીસ તંત્રનો ઉપયોગ કરવામાં આવ્યો, વહીવટી તંત્રનો ઉપયોગ કરી મતદાર યાદીઓમાં ગેરરીતિઓ કરવામાં આવી, પૈસાની રેલમછેલ કરવામાં આવી. આવા તમામ પ્રયાસોને વોર્ડ નંબર 3 અને 2 ની જનતાએ નકારી કાઢ્યા છે અને કોંગ્રેસમાં વિશ્વાસ દર્શાવ્યો છે. કેમ કે ભાજપનો 5 વર્ષ ત્યાં નગરસેવકો હતા, એમના કામોથી જનતા ત્રાસી ગઈ હતી, મૂળભૂત જરૂરિયાતો પૂરી નથી થતી. એના માટે જનતાએ અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે. હું આભાર માનું છું જનતાનો અને ખાતરી અપાવવા માંગુ છું કે તમારા વિશ્વાસમાં અમે 100% ખરા ઉતરશું. વિરોધ પક્ષ તરીકે અમે જે અમારો સંકલ્પ પત્ર જાહેર કરીને જનતાને કીધું હતું કે ભુજ નગરપાલિકામાં અમારી સત્તા આવશે તો અમે જે કામો કરવાના હતા એ વિરોધ પક્ષ તરીકે અમે સત્તા પક્ષ ઉપર પ્રેશર કરીને એ કામો કરાવશું. અને ખાલી મૂળભૂત જરૂરિયાતો નહીં પણ કંઈક આઇકોનિક કામગીરી કરે નગરપાલિકા, જેમ કે ઈ લાઇબ્રેરી બનાવે, સ્પોર્ટ્સ સંકુલ, જીમ બનાવે, એવા તમામ પ્રયાસો કરવામાં આવશે. ખાસ કરીને વોર્ડ નંબર 2 ના તમામ મતદાતાઓ, નાગરિકો, યુવા મિત્રો, મહિલાઓ, માતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. એ પછી મારી માતૃ સંસ્થા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, ભુજ શહેર કોંગ્રેસ સમિતિનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. અને નામી અનામી કાર્યકર્તાઓએ જે પણ વોર્ડમાં ખૂબ મદદ કરી. વોર્ડ નંબર 2 માં ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો રહી પણ ચૂક્યા છે અને એમને કામ પણ નથી કર્યું. જેના મતના ચુકાદા પ્રમાણે જનતાએ વોર્ડ નંબર 2 માં 4 કોંગ્રેસ પક્ષના નગરસેવકોને બહુ મોટી લીડથી આશીર્વાદ આપ્યા છે. ઘણા બધા પ્રશ્નો છે પણ નગરપાલિકામાં આ વોર્ડ નંબર 2, 3 એ સહિત તમામ ભુજના તમામ વોર્ડોમાં એમના પ્રશ્નોનું નિરાકરણ થાય તેથી કોંગ્રેસ પક્ષ મજબૂત રીતે લડાઈ